નમસ્કાર. ચાલો આજે નકશાને સમજીએ. જુઓ, આ ખાલી લીટીઓ અને રંગો નથી હોતા, પણ એ તો આપણી આખી દુનિયાની વાર્તાઓ છે જે કાગળ પર કહેવામાં આવી છે. તો ચાલો આજે આ વાર્તાઓને વાંચતા શીખીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી પૃથ્વી તો ગોળ છે, તો પછી એ એક સપાટ કાગળ પર કેવી રીતે દેખાય છે? આ કોઈ જાદુ નથી હો. આ તો નકશા બનાવવાની એક અદ્ભુત કળા અને વિજ્ઞાન છે. અને હા, એમાં એક બહુ મોટો પડકાર પણ છુપાયેલો છે. તો બસ એ સવાલનો જવાબ શોધવા માટે આપણે એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આ પહેલા ભાગમાં આપણે સમજીશું કે આખરે નકશો છે શું અને એ આટલો બધો જરૂરી કેમ છે. તો સૌથી પહેલા નકશો એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ પૃથ્વીની સપાટી અથવા એના કોઈ ભાગનું સપાટ કાગળ પર દોરેલું ચિત્ર છે. અને એક મજેદાર વાત કહું, મેપ શબ્દ છે ને એ લેટિન શબ્દ માપા મુંડી પરથી આવ્યો છે. મતલબ કે નકશો આપણી આખી મોટી દુનિયાને આપણા હાથમાં સમાવી લેવાની એક રીત છે. જરા વિચારો, વર્ષો પહેલા ગુફાઓમાં દોરેલા જૂના ચિત્રોથી લઈને આજે આપણા ફોનમાં રહેલા જીપીએસ સુધી નકશા હંમેશા આપણને રસ્તો બતાવતા આવ્યા છે. ભલે ટેકનોલોજી ગમે તેટલી બદલાઈ ગઈ હોય, પણ આપણી આસપાસની દુનિયાને સમજવાની અને એમાં પોતાનો રસ્તો શોધવાની જરૂર તો આજે પણ એવી ને એવી જ છે. ખરું ને? ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે નકશો શું છે, પણ શું બધા નકશા સરખા હોય છે? ના, દરેક નકશો એક અલગ જ વાર્તા કહે છે. કોઈ પર્વતોની વાત કરે તો કોઈ દેશોની સરહદોની. તો ચાલો હવે નકશાના આ અલગ અલગ પ્રકારોને જરા નજીકથી ઓળખીએ. આમ તો નકશા ઘણા પ્રકારના હોય, પણ હેતુ પ્રમાણે જોઈએ તો બે પ્રકારના નકશા આપણે સૌથી વધુ વાપરીએ છીએ અથવા જોઈએ છીએ. એક છે પ્રાકૃતિક અને બીજો છે રાજકીય. અને આ બંને છે ને આપણને દુનિયાને જોવાની બે બિલકુલ અલગ નજર આપે છે. તો ચાલો પહેલા વાત કરીએ પ્રાકૃતિક નકશાની. આ નકશા શું બતાવે? એ આપણને પૃથ્વીની કુદરતી રચનાઓ બતાવે છે. મતલબ કે ક્યાં ઊંચા પર્વતો છે, ક્યાં વિશાળ ઉચ્ચ પ્રદેશો ફેલાયેલા છે, ક્યાં સપાટ મેદાનો છે, ક્યાં નદીઓ વહે છે અને ક્યાં ઊંડા મહાસાગરો આવેલા છે. ટૂંકમાં કોઈ પણ જગ્યા જમીન પરથી કેવી દેખાય છે એ આ નકશો આપણને સમજાવે છે. આ જુઓ, આ ભારતનો પ્રાકૃતિક નકશો છે. એકદમ સરસ ઉદાહરણ છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઉત્તરમાં હિમાલયની આખી પર્વતમાળા કેવી દેખાય છે અને દક્ષિણમાં દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. આ જોતાં જ આપણા દેશની ભૌગોલિક વિવિધતાનો તરત જ ખ્યાલ આવી જાય છે, નહીં? ચાલો હવે બીજા પ્રકાર પર આવીએ, રાજકીય નકશો. આ નકશો કુદરતી રચનાઓ નહીં, પણ માણસે બનાવેલી સીમાઓ બતાવે છે. જેમ કે કયા ખંડ છે, કયા દેશો છે, એ દેશોમાં કયા રાજ્યો છે અને એમની રાજધાનીઓ કઈ છે. ટૂંકમાં આ નકશા આપણને વહીવટી વિસ્તારો સમજવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે હવે ભારતના આ રાજકીય નકશા પર નજર કરીએ. અહીં જુઓ, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યો એમની સરહદો સાથે એકદમ સ્પષ્ટ દેખાય છે. પહેલાના નકશાથી આ એકદમ અલગ છે, બરાબર? અહીં ફોકસ જમીન કેવી છે એના પર નથી, પણ માણસે પાડેલા વહીવટી ભાગ પર છે. સરસ. તો આપણે નકશાના પ્રકારો તો જોઈ લીધા, પણ કોઈ પણ નકશો વાંચવા માટે એની ભાષા સમજવી ખૂબ જરૂરી છે. હા, દરેક નકશાનું પોતાનું એક વ્યાકરણ હોય છે, જે 3 મુખ્ય અંગોથી બનેલું છે. ચાલો હવે એને શીખીએ. અને આ 3 મુખ્ય અંગો છે. પહેલું દિશા, બીજું પ્રમાણમાપ અને ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. આ ત્રણેય વસ્તુઓ કોઈપણ નકશાને બરાબર વાંચવા અને સમજવા માટે એકદમ પાયાની છે. ચાલો એક પછી એક બધાને વિગતવાર સમજીએ. તો સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે દિશા. તમે જોયું હશે કે મોટાભાગના નકશામાં ઉપરની બાજુ એક તીર દોરેલું હોય છે અને સાથે N લખેલું હોય છે. એ ઉત્તર દિશા બતાવે છે. અને એકવાર ઉત્તર ખબર પડી જાય એટલે બાકીની 3 મુખ્ય દિશાઓ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ પણ સમજાઈ જાય. બસ આના આધારે જ નકશા પર કોઈ પણ જગ્યા કઈ દિશામાં છે એ જાણી શકાય છે. હવે બીજું સૌથી મહત્વનું અંગ, પ્રમાણમાપ. પેલો સવાલ યાદ છે, આટલી મોટી દુનિયા નાના કાગળ પર કેવી રીતે આવે? તો એનો જવાબ છે પ્રમાણમાપથી. પ્રમાણમાપ એટલે શું? એ નકશા પરના અંતર અને જમીન પરના સાચા અંતર વચ્ચેનો સંબંધ છે. દાખલા તરીકે નકશા પર જો 1 સેન્ટીમીટર હોય તો એ હકીકતમાં 100 કિલોમીટર બરાબર પણ હોઈ શકે છે. અને હવે આવે છે ત્રીજું અંગ, રૂઢ સંજ્ઞાઓ. સાચું કહું તો આને નકશાના મૂળાક્ષરો જ કહી શકાય. આ એવા ખાસ ચિહ્નો છે જેનો ઉપયોગ નકશા પર અલગ અલગ વસ્તુઓ બતાવવા માટે થાય છે. જેમ કે રસ્તા,
નદીઓ કે પછી કોઈ મંદિર. અને સૌથી સારી વાત એ છે કે આ સંજ્ઞાઓ લગભગ આખી દુનિયામાં એક સરખી રીતે સમજાય છે. અહીંયા જો આ ટેબલમાં કેટલીક સામાન્ય સંજ્ઞાઓ આપેલી છે, જેમ કે પર્વત માટે એક ખાસ નિશાની છે, નદી માટે બીજી, પાકા રસ્તા માટે અલગ અને રેલમાર્ગ માટે અલગ, પોસ્ટ ઓફિસ માટે ખાલી પીઓ લખેલું હોય. બસ આવા નાના નાના ચિહ્નોથી જ નકશો આપણને ઓછી જગ્યામાં ઘણી બધી માહિતી આપી દે છે. અને હા, ખાલી સંજ્ઞાઓ જ નહીં, નકશામાં રંગો પણ બોલે છે. રંગોની પણ પોતાની એક ભાષા છે. સામાન્ય રીતે જમીનનો ભાગ બતાવવા કથ્થઈ કે બદામી રંગ વપરાય, પાણી બતાવવા માટે હંમેશા વાદળી, જંગલ કે વનસ્પતિ માટે લીલો અને રેલમાર્ગ જેવી વસ્તુઓ માટે કાળો રંગ. આ રંગોને લીધે આપણે નકશાને ફટાફટ સમજી શકીએ છીએ. તો આપણે નકશાનું આખું વ્યાકરણ તો શીખી લીધું, હવે ખાલી થિયરી નહીં, ચાલો એને પ્રેક્ટિકલમાં અજમાવીએ. તૈયાર છો? આપણે બધા સાથે મળીને એક નકશો વાંચવાની કોશિશ કરીએ. અને આપણી પ્રેક્ટિસ માટે અહીંયા આપણી સામે છે ગુજરાતનો નકશો. આપણે હમણાં જે કંઈ પણ શીખ્યા, દિશા, પ્રમાણમાપ અને પેલી રૂઢ સંજ્ઞાઓ, એ બધાનો ઉપયોગ કરીને આ નકશામાંથી થોડી માહિતી શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આ નકશાને એકદમ ધ્યાનથી જોઈએ. શું આપણે એ શોધી શકીએ કે રાજકોટની બરાબર ઉત્તરમાં કયો જિલ્લો આવેલો છે? અને રેલમાર્ગ માટેની પેલી ખાસ સંજ્ઞા ક્યાં દેખાય છે? યાદ કરો, આપણે દિશા અને સંજ્ઞાઓ વિશે શું શીખ્યા હતા? એનો ઉપયોગ કરીને જવાબ શોધવાની કોશિશ કરીએ. અને બસ આ જ તો નકશાની અસલી મજા છે. એકવાર એની ભાષા આવડી જાય ને, પછી ભલે એ કોઈ નાના ગામનો નકશો હોય કે પછી આખી દુનિયાનો, એમાંથી માહિતીનો ખજાનો મળી શકે છે. સાચું જ કહ્યું છે, દરેક નકશો દુનિયાને જોવાની એક નવી બારી ખોલી આપે છે. તો હંમેશા યાદ રાખવું, દરેક નકશો એક નવી જ વાર્તા કહે છે. પર્વતો કેવી રીતે બન્યા એની, કે પછી શહેરો કેવી રીતે વિકસ્યા એની. અને હવે આટલું સમજ્યા પછી આપણે સૌ એ વાર્તાઓ વાંચવા માટે તૈયાર છીએ. એટલે હવે પછી જ્યારે પણ કોઈ નકશો હાથમાં આવે ત્યારે એમાં ખાલી લીટીઓ નહીં, પણ એમાં છુપાયેલી પેલી અદ્ભુત વાર્તાને શોધવાનો પ્રયત્ન ચોક્કસ કરજો.